પોતાનું સાચું સ્વરૂપ છે. હું કોણ છું તો અંદર જવાનું. મોજું પોતાની અંદર જાય તો મહાસાગર છે. એમ આ મોજું પોતાની અંદર જાય તો પોતે પરમાત્મા મહાસાગર છે. પરબ્રહ્મ પોતે પરબ્રહ્મ છે. આ નથી. આ વેશ ધારણ કરે છે. જેવી રીતે આપણે વસ્ત્ર પહેરીએ એવી રીતે આ દેહ છે એ પણ વસ્ત્ર જ છે. ગીતામાં કૃષ્ણે જ કીધું છે કે માણસ જેમ જીર્ણ વસ્ત્રને ત્યાગીને નવા વસ્ત્ર ધારણ કરે એમ આત્મા જીર્ણ દેહને ત્યાગ કરી નવા દેહને ધારણ કરે. આત્મા અજરમર છે. એને શસ્ત્રો છેદતા નથી, અગ્નિ બાળતો નથી, પાણી ભીંજવતો નથી, વાયુ સુકવતો નથી. એ તો નિરંજન નિરાકાર નિર્વિકાર અજર અમર અખંડ અજ્ઞાત. પોતાને આત્મા રૂપે જાણે તો પછી પરમાત્મા છે. એ અનંત ને સર્વવ્યાપક ને એક જ. આ બધું પોતાનું સ્વરૂપ જ છે. હું આ નથી, કોઈ આ નથી, જગત જગત નથી, પણ બધું શું છે? આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે. કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા જ છે. અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ જ છે. બસ આ બધું એક જ સ્વરૂપ છે, પોતાનું જ સ્વરૂપ છે. હું કોણ છું? આ બધું હું જ છું. આ બધું હું જ છું. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. બ્રહ્માના માનસ પુત્ર બ્રહ્મા એટલે ઈશ્વર અને એના માનસ પુત્ર વસી. બ્રહ્માએ સૃષ્ટિ કલ્પી, એમાં જીવો કલ્પ્યા અને જીવોનું દુઃખ કલ્પ્યું. પછી એમને પછી દયા આવી એટલે પાછું એમને જ્ઞાન કલ્પ્યું. વશિષ્ઠ એ રઘુકુળના કુલગુરુ, રામના પણ ગુરુ. એટલે રામને વશિષ્ઠે શું કર્યું અને રામે શું કર્યું? એ પોતે નિમિત્ત થયા. જે ઈશ્વરે સર્જેલી સૃષ્ટિના જે સર્જેલા જીવોને એનું દુઃખ, તો એમની પોતાની દયાથી પોતે ઈશ્વર જ વશિષ્ઠને રામ રૂપે પ્રગટ્યા અને સંવાદ કર્યો અને જ્ઞાન રૂપે પ્રગટ્યા. એટલે જીવોને જ્ઞાન થયું કે ભાઈ આપણે તો ઈશ્વર રૂપ છીએ, આપણે આ જીવને આપણું દુઃખ કાંઈ નથી. આપણો ટચુકડો જીવ ને પછી હું જન્મ્યો અને જીવું છું, મરી જાઉં છું, બાળક થાઉં છું, કિશોર થાઉં છું, તરુણ થાઉં છું, યુવાન થાઉં છું, પ્રૌઢ થાઉં છું, મરી જાઉં. મારો સ્ત્રી આકારનો દેહ છે ને પુરુષ આકારનો દેહ છે ને, ગરીબ તવંગર છું ને રાય રંગ છું ને ઊંચ નીચ છું ને બડા છોટા ભલા બુરા, સાચો ખોટો છું ને સારો નરસો છું ને, આવું છું ને બદલાવું છું ને જાઉં છું ને. નહીં, એ પોતે જ પ્રગટ્યા અને પોતે જ જ્ઞાનનો સંવાદ કર્યો. જ્ઞાન પ્રગટ્યું અને જ્ઞાન પછી જીવોમાં પ્રગટ્યું એટલે અજ્ઞાન દૂર થઈ ગયું. એમ સૂર્યોદય થાય એટલે રાત્રિનો અંધકાર અદ્રશ્ય, એવી રીતે બ્રહ્મ સૂર્યોદય છે. વશિષ્ઠ અને રામનો સંવાદ છે, પ્રકાશનો, બ્રહ્મ ચૈતન્ય પ્રકાશ એનો સંવાદ છે. બ્રહ્મ ચૈતન્ય આનંદ, બ્રહ્મ ચૈતન્ય શાંતિ, બ્રહ્મ ચૈતન્ય પૂર્ણતા, સમતા, પ્રેમ, શાંતિ, અમૃતત્વ, તૃપ્તિ, સંતોષ, સમાધાન, કલ્યાણ, ઓલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ, બધું જ બધું, બધું જ બધું, બધું જ બધું. એટલે એ પરમાત્મા વશિષ્ઠ અને રામ રૂપે પ્રગટી અને જ્ઞાન રૂપે પ્રગટ્યા. અને જ્ઞાન પછી અજ્ઞાનનો નાશ થઈ ગયો. જ્ઞાન સૂર્ય ઉગ્યો પછી અજ્ઞાન અંધકાર ક્યાંથી રહે? નાશ થઈ ગયો. એટલે જ્ઞાનથી બધા પરમાત્મા જ રહ્યા. એ છે, એ પ્રકાશ છે. આ એ જ પ્રકાશ છે. એટલે આ એ જ જ્ઞાન છે, આ એ જ વશિષ્ઠ રામ છે અને એ જ ઈશ્વર છે, પ્રભુ છે, ભગવાન છે. એ જ પરમ સત્ય, પરમ તત્વ છે. એ જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ છે. એટલે બધા પોતાનું સ્વરૂપ અહીં સાંભળી જાય. બધાની અંદર બધાનું એક જ અનંત પૂર્ણ અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ. બધા પોતાનું સ્વરૂપ સાંભળી જાય કે હું કોણ છું? તો હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. અનંતનું સૌથી મોટું ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ આવું નથી. આ તો જે અનંત મહાસાગરમાં પરપોટો છે તો એનું સાચું સ્વરૂપ નથી, પણ એ મહાસાગરથી પરપોટો ભાસે છે તો એ મહાસાગર એનું સાચું સ્વરૂપ. મહાસાગરમાં જે તરંગ રૂપ છે તેનું તરંગ રૂપ સાચું નથી, એ આભાસ માત્ર છે. આપણે સ્વપ્ન દેખાય પણ સ્વપ્ન કાંઈ નથી. તેવી રીતે એ તરંગનું સાચું સ્વરૂપ મહાસાગર છે. આપણે જે ફીણનું સ્વરૂપ દેખાય છે પણ ફીણ એનું સાચું સ્વરૂપ નથી, મહાસાગર એનું સાચું સ્વરૂપ.
કારણ કે મહાસાગર ફીણ રૂપે દેખાય છે, પરપોટા રૂપે દેખાય છે, તરંગ રૂપે દેખાય છે, ચક્રી રૂપે દેખાય છે. તો ચક્રી એનું સાચું સ્વરૂપ નથી. ચક્રીનું મહાસાગર જે જેનાથી થયું હોય એ જ એનું મૂળ સ્વરૂપ, એ સાચું સ્વરૂપ. તો અનંત પૂર્ણ અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા મહાસાગર પોતે જ આ પ્રકૃતિ મન જીવ જગત રૂપે થયું હોય તો એનું સાચું સ્વરૂપ એ જે આ રૂપ ધર્યું હોય એ મૂળ એનું સાચું સ્વરૂપ. મહાસાગરે ચક્રી રૂપ ધર્યું હોય તો મહાસાગર ચક્રીનું સાચું સ્વરૂપ. મહાસાગરે તરંગ રૂપ ધર્યું હોય તો મહાસાગર તરંગનું સાચું સ્વરૂપ. મહાસાગરે ફીણ રૂપ ધર્યું હોય તો મહાસાગર ફીણનું સાચું સ્વરૂપ. મહાસાગર પરપોટા રૂપ ધર્યું હોય તો મહાસાગર પરપોટાનું સાચું સ્વરૂપ. એમ આ પરબ્રહ્મ પરમાત્મા, આ પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત તેજઘન, અનંત ચિતઘન, એને પ્રકૃતિ રૂપ ધર્યું હોય તો એ પરમાત્મા પ્રકૃતિનું સાચું સ્વરૂપ. એને મન રૂપ ધર્યું હોય તો એ પરમાત્મા મનનું સાચું સ્વરૂપ. જીવ રૂપ ધર્યું હોય તો પરમાત્મા જીવનું સાચું સ્વરૂપ. જગત રૂપ ધર્યું હોય તો પરમાત્મા જગતનું સાચું સ્વરૂપ. ચક્રી, ફીણ, પરપોટા, તરંગ એ તો એનું ખાલી દેખાવ માત્ર રૂપ છે. આપણે ઉપરનું રૂપ, આભાસ રૂપ છે. એનું સાચું સ્વરૂપ ને અંદર જે છે બધાની અંદર અને બધાનું એક જ અને આખું અનંત પૂર્ણ અખંડ સચ્ચિદ આનંદ, સત ચૈતન્ય આનંદ અને પરમ શાંતિ સ્વરૂપ એ બધાનું સાચું સ્વરૂપ. એટલે અહીંયા આપણે આ પ્રકાશમાં આવ્યા એટલે શું થયું કે આ ઉપરનું આપણું રૂપ છે એ કાંઈ નથી, પણ અંદરનું બધાનું એક જ જે અનંત પૂર્ણ અખંડ સચ્ચિદાનંદ પરમાત્મા સ્વરૂપ છે એ બધાનું સાચું સ્વરૂપ છે. જો આવા તમે જાગો અને આવા તમે રહ્યો તો આ જીવ જગતમાં કાંઈ પણ થાય તમને કાંઈ નહીં થાય. હું આ નથી તો તમને કાંઈ નહીં થાય. હું કેવળ પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ છું. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અમાપ સચ્ચિદાનંદ ઘન પરમાકાશ છું. આ તમે સાંભળ્યું અને આ તમે જાગો અને અનુભવો અને રહ્યો તો આને કાંઈ થાય તમને કાંઈ નથી. આવું નથી. જેમ આપણા વસ્ત્રને કાંઈ પણ થાય તો આપણને કાંઈ થતું નથી, એવી રીતે એમ આપણે જે પરબ્રહ્મ પરમાત્મા છે, અખંડ સચ્ચિદાનંદ છે, અખંડ જ્યોતિ સ્વરૂપ છે, અમાપ સચ્ચિદાનંદ ઘન છે, અનંત વ્યાપક અને પૂર્ણ, અજર અમર, અખંડ અવિનાશી, એ આપણે અહીંયા સાંભળીએ છીએ અને જાગીએ છીએ, અનુભવીએ છીએ, રહીએ છીએ. તો પછી આ ઉપરના રૂપમાં કાંઈ પણ થાય, ચક્રી, તરંગ, ફેર, પરપોટા આવે કે રે કે જાય, પણ આપણા અનંત મહાસાગર સ્વરૂપમાં કાંઈ આવતું જતું નથી. પૂર્ણમદઃ પૂર્ણમિદં અનુભવ બધાને ખબર પડી. હવે જે વર્ષોથી લાભ લે છે એ થોડો પોતાનો એને જે પ્રકાશ થયો છે, અનુભવ થયો છે, એને રહ્યો છે. દેખાવમાં સામાન્ય માણસ લાગશે બધા, પણ અંદરથી જે પોતાના સાચા સ્વરૂપમાં જાગૃત થયો હોય તો એ ખબર પડે. એનો આકાર ન દેખાય પણ એનો પ્રકાશ દેખાય, એનો આનંદ દેખાય, એની શાંતિ દેખાય. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. બરાબર. સૌથી પહેલા આજોલના ઘનશ્યામ પ્રભુ છે કે નહીં? આજોલ ઘનશ્યામ પ્રભુ આવ્યા ક્યાં છે? ઘનશ્યામ આપો માઇક. 48 વર્ષથી લાભ લે છે આજોલ. આપણે 1976 માં આવ્યા આ દેશમાં. આ 2025 છે, 49મું વર્ષ. 49 વર્ષથી લાભ લે છે. પહેલેથી નાના હતા. હવે તો એમની શિક્ષકની આ કારકિર્દી પૂરી થઈ ગઈ ને 8 વર્ષ એ રિટાયર્ડ થયા હાઈસ્કૂલમાં, એને 8 વર્ષ થયા. નાના હતા, યંગ. ત્યારથી બોડિયામાં જેવા આપણે આવ્યા ત્યારથી એના બા બાપુજીએ લાભ લીધો. આનંદગીરી, એની સાથે રામાપ્રભુ આવતા હતા, રાવળ, એ બધા આવતા હતા. સૌથી સ્ટાર્ટમાં અમે આવ્યા પછી 3-4 મહિના પછી તરત જ એમના બધા બાળકો એ લાભ લેતા હતા. આનંદગીરીના બાળક છે અને અત્યારે તો એ રિટાયર્ડ છે. 49 વર્ષથી લાભ લે છે. સાંભળો. આમ કરી જા ભાવિકો ચાલો બહાર આવો બહાર તડકો છે છાયામાં રહ્યો. સ્વામીજીને કોટી કોટી વંદન. સર્વને જય પ્રભુ. આજોલનું બોરિયા મહાદેવ
બે રીતે પ્રસિદ્ધ થયેલું હતું. 1976 10મી ઓક્ટોબર સ્વામીજીના પગલા આજોલ મુકામે પડ્યા. ત્યારબાદ 6-8 મહિનામાં તો આજુબાજુ એટલી બધી પ્રસિદ્ધિ થઈ ગઈ કે આજોલના બોરિયા મહાદેવની અંદર એક વિવેકાનંદ જેવા સ્વામીજી પધાર્યા છે અને એમના ઉચ્ચ વિચારો છે. સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ સાંભળ્યા જેવું છે, અનુસર્યા જેવું છે, લાભ લીધા જેવું છે. આસપાસના ઘણાએ એ વખતે ભાવિકો આજોલમાં આવતા હતા, તો એ રીતે બોરિયા મહાદેવ પ્રસિદ્ધ હતું. બીજી રીતે આપણા સાહિત્યકાર રવ દેસાઈના ભારેલા અગ્નિમાં થોડોક ઉલ્લેખ કરેલો હતો આજોલનો કે 1857ના બળવામાં જે ક્રાંતિકારીઓએ ભાગ લીધેલો અને એ ક્રાંતિકારીઓએ ભાગ લીધા પછી 1857નો બળવો તો નિષ્ફળ ગયેલો, પણ એ ક્રાંતિકારીઓમાંથી કેટલાક સંન્યાસીઓ બનેલા. એમાં ટોકરાચાર્ય અને બ્રહ્માનંદ એ નર્મદા નદીના કિનારે સંન્યાસ ધારણ કર્યું. નાના સાહેબે કાઠિયાવાડના સિહોર મુકામે સંન્યાસ ધારણ કર્યું. અને બોરિયા મહારાજે આજોલના વિજાપુર તાલુકાનો આજોલ અને એમાં એમને સંન્યાસ ધારણ કરેલું એનો ઉલ્લેખ ભારેલા અગ્નિમાં 4થી આવૃત્તિની પ્રસ્તાવનામાં આપેલો છે. લોકવાયકા તો એમ હતી કે અહીં પણ બળવાનું કેન્દ્ર હતું. મહાદેવની આસપાસ મોટો વરંડો હતો. મહાદેવની જમણી સાઈડે 3 ભોયરા ખુલ્યા હતા. એ ભોયરામાં એમ કે શસ્ત્રો સંતાડવામાં આવતા હતા. ઉત્તર બાજુનો એક દરવાજો હતો. ત્યાંથી જો અંગ્રેજોનો છાપો પડે તો મહાદેવના 50 ફૂટ દૂર એક નાની 4 ફૂટની વ્યાસની કિયારી હતી. એ કિયારી ભોયરામાં શસ્ત્રો સંતાડી દઈ અને એ કિયારી કૂદીને જંગલમાં ભાગી જવાનું હતું. આ માત્ર એક લોકવાયકા છે, પણ એ બોરિયા મહારાજ પધારેલા અને એના ઉપરથી એ બોરિયા મહાદેવનું નામ આપવામાં આવ્યું. સૌ પ્રથમ આજોલમાં આવવા છતાં પણ આજે આજોલના ભાવિકોમાં બિલકુલ માત્ર આંગળીના વેઢે ગણા એટલા જ ભાવિકો આવતા હોય છે. જૂના 15-17 દેવલોક પામ્યા. કેટલાક 10 વ્યક્તિઓ એટલા વૃદ્ધ છે કે આવવું છે પણ આવી શકતા નથી. એટલે રિટાયર થવાની રાહ જોયા વગર કે વૃદ્ધત્વની રાહ જોયા વગર અહીં આપણે આવવું જોઈએ. અહીં ઘણા યુવાન ભાઈ બહેનો આવે છે, ખૂબ સરસ કહેવાય. લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ. અહીં કશું લેવું નહીં, દેવું નહીં. ભોજન પ્રસાદ વાળા ભોજન આપતા હોય છે ફ્રી ઓફ, જો કે ધન્યવાદને પાત્ર છે. પીરસવા વાળા શાંતિથી આપણને જમાડે છે, જેમ વેવાઈને મહેમાનને જમાડતા હોય એમ, તો એમને પણ ધન્યવાદ છે. ઉત્તર ગુજરાતમાં આવી આપણને હરદ્વાર ઋષિકેશ જેવી જગ્યા આપી છે, એ આયોજકોનો પણ ધન્યવાદ આપ્યા જેવા છે. તો અહીં જે એક વખત આવી જાય તો લોહચુંબક જેવું છે, એ ખેંચી જ લાવશે. અને ખેંચી લાવ્યા પછી ચોક્કસ આપણને આનો અનુભવ થશે. અત્યારે કદાચ પહેલી વખતમાં એમ થશે કે આ પરમ ચિદાકાશ શું છે, ના શું છે, પણ અહીં આવ્યા પછી તમને અંતરમાંથી જેવું લાગશે કે ના ના અહીં આવ્યા જેવું છે. અને સતત આવવાથી આપણને અહીં અભ્યાસ થશે. અહીં કેટલાક તો 24 કલાક ને 365 દિવસ રહેતા હોય છે. ગોવા પ્રભુ, ચીનુ પ્રભુ, જસુ પ્રકાશ, જેટુ પ્રભુ, આ બધા દીના માળી, આ બધા તો 365 દિવસ. એમને તો મહાભારતના અર્જુનની જેમ માત્ર ચકલીની આંખ જ દેખાય છે. ભીમની જેમ ચકલી નહીં, કે ડાળીઓ નહીં, પાંદડા નહીં, માત્ર પરમ જ્યોતિ, માત્ર કેવળ જ્યોતિ એટલું જ દેખાય છે. એ લોકોએ તો અહીં દ્રઢ નિર્ધાર કર્યો છે કે સ્વામીજી તેરે ઘર પે આયા હું,
જોલી ભર કે જાઉંગા યા મર કે જાઉંગા. આ રીતે એમને નક્કી જ કરેલું છે. તો અહીં આવેલું અવર્થ નહીં જાય, નફો જ છે. જેમ અહીં કેવળ જ્ઞાન છે એમ કેવળ નફો જ છે, કોઈ નુકસાન નહીં જાય. તો અહીં આવો, સમર્પિત થઈ જાઓ, અને સમર્પિત થયા પછી આપણને અનેક પ્રકારની અનુભૂતિઓનો લાવો જોવા મળશે. તો એક નાનું સમર્પિત થવાનું એક ભાવગીત અહીં રજૂ કરું છું. ભાવ જોતા નહીં, માત્ર પેલા ભાવ જોજો, માત્ર શબ્દો ધ્યાન રાખજો. રાગ ઢાળનું મહત્વ ઓછું છે. અમે તારા રે સ્વામી મારા રુદિયાના જવાળા, ઓ મારા રુદિયાના જવાળા, તમે ખોલો પરબ્રહ્મના તાળા, તમે ખોલો પરબ્રહ્મના તાળા. પરમ જ્યોતિ વાળા રે સ્વામી મારી તૃષ્ણાને હરનારા, ઓ મારી તૃષ્ણાને હરનારા, તમે ખોલો પરબ્રહ્મના તાળા. પરમ પદના વાસી રે સ્વામી મારી માયાને હરનારા, ઓ મારી માયાને હરનારા, તમે ખોલો પરબ્રહ્મના તાળા. પરમ ચિદાકાશવાળા રે સ્વામી અમને દિવ્ય દ્રષ્ટિ દેનારા, ઓ અમને દિવ્ય દ્રષ્ટિ દેનારા, તમે ખોલો પરબ્રહ્મના તાળા. સ્વામીજીના સંગમાં રે લઈએ તત્વબોધનો લાભો, લઈએ તત્વબોધનો લાભો, તમે ખોલો પરબ્રહ્મના તાળા. સ્વામીજીના બોધથી રે ટળશે 184 ફેરા, ટળશે જન્મ જન્મના ફેરા, તમે ખોલો પરબ્રહ્મના તાળા. અમે તારા રે સ્વામી મારા રુદિયાના જવાળા, ઓ મારા અંતરના જવાળા, તમે ખોલો પરબ્રહ્મના તાળા. સર્વને જય.